તો આજે આપણે લઈને આવ્યા છે બિસ્કિટ। તો આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે, આપણે ચણાનો લોટ લીધો છે, રવો લીધો છે, ખાંડ લીધી છે, એલચી પાવડર લીધો છે અને આપણે ટોપરાનો ભૂકો લીધો છે। તો મોણ માટે આપણે ઘી નાખી દઈશું। આપણે ચણાનો લોટ નાખી દઈશું, રવો નાખી દઈશું, ટોપરાનો ભૂકો નાખી દઈશું, એલચી પાવડર નાખી દઈશું, ખાંડ નાખી દઈશું, આપણે બધું મિક્સ કરીને આપણે પાણીથી લોટ બાંધવાનો છે, દૂધથી નથી બાંધવાનો। પાણીથી લોટ બાંધીને બનાવીએ તો થોડાક ટાઈમ વધારે રહી દૂધ। આપણે એકદમ બધું મિક્સ કરી નાખ્યું છે। પાણીથી આપણો લોટ બંધાઈ ગયો છે। અહીંયા આ રીતનો બહુ ઢીલો નહીં કે બહુ કઠણ નહીં। અહીંયા આ રીતના આપણે ગોળ રવો લઈને આપણે આ રીતનો શેપ આપી દીધો છે શાકાના મદદથી। આપણે હાથના મદદથી ગોળ ગોળ આ રીતના આપણે રવો લઈને આ રીતના ગોળ ગોળ શેપ આપવાનો છે। આ રીતના આપણે શાકાના મદદથી શેપ આપી દઈશું। આ રીતના આપણે બધા બિસ્કિટ બનાવી લઈશું। આ બધી બિસ્કિટ બનાવી લીધા છે। હવે આપણે તેલ મૂકી દીધું છે, આપણે ધીમા ગેસે ફ્રાય કરી લઈશું। એકદમ સરસ સુગંધ આવે છે ચણાનો લોટ નાખવાથી। આ રીતના ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે। તો આપણે આ રીતના હલતાવી પલટાવીને શેકી લેવું, અંદર સુધી ક્રિસ્પી બની જાય। આપણે ધીમા ગેસે પાકવા દેવાનું છે। આ રીતના આપણે બધી ફ્રાય થઈ જશે, આપણે કાઢી લઈશું। આ રીતના આપણે બધા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે। તો આપણે આ રીતના બિસ્કિટ બધા તૈયાર થઈ ગયા છે। આ રીતના ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે। અને બનાવો ત્યારે બેસન નાખજો, બેસનનો ટેસ્ટ બહુ સારો આવે છે। તમારા બિસ્કિટની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ।